ઘટના સામે આવી રહી છે વલસાડથી। વલસાડમાં કોલેજના વિદ્યાર્થીઓએ તમાશો કર્યો। વલસાડના મેડિકલ કોલેજના રિન્યુઅલ ડે પર વિદ્યાર્થીઓએ તમાશો કર્યો। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજેના તાલે ઝૂમી સ્ટન્ટ કરી નિયમના ધજાગરા ઉડાવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કારમાં ઊભા રહી અને જોખમી સ્ટન્ટ અને સીન સપાટા કર્યા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવું તો ઠીક, વાહનોના હોર્ન વગાડવા ઉપર પણ રોક હોય છે। તેમ છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા અને નિયમોને નેવે મૂકી અને ફૂલ ડીજેના તાલે તેઓ ઝૂમ્યા। એટલેથી ન અટકતા કેટલાક સ્ટુડન્ટ કારમાં જોખમી રીતે ઊભા રહી શોબાજી કરી સ્ટન્ટ પણ કર્યા। મેડિકલ કોલેજના આ તમાશા મુદ્દે પ્રશાસન તરફથી આ પ્રકારની મંજૂરી લેવાઈ છે કે કેમ તે પણ પૂછવામાં આવ્યું। એટલું જ નહીં, સમગ્ર આયોજન જરૂરી તમામ પ્રકારની મંજૂરી સાથે કરાયાનો કોલેજના ડીનનો દાવો છે। કોઈ પણ દર્દી કે આસપાસના રહીશોને તકલીફ ન થાય તે પ્રકારે ફૂટબોલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમની મંજૂરી અપાયાની ડીને વાત કરી। જો કે વિડીયો વાયરલ થયા બાદ અને વિવાદ ઊભો થતાં જ તપાસના આદેશ ડીમે કમિટીને આપ્યા છે। તો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે અને કેવી રીતે ઉજવણીમાં તેઓ ભાન ભૂલ્યા જોઈ શકાય છે। કારમાં જોખમી સ્ટન્ટ કર્યા, સાથે જ હોસ્પિટલના પરિસરમાં જ જોરથી તેમને ગીતો પણ વગાડ્યા। એ પ્રોગ્રામ સબમિટ કર્યો તો કોલેજ કાઉન્સિલમાં એ મુજબ એ લોકોને જરૂરી પ્રશાસનની મંજૂરી લઈ અને હોસ્પિટલ તથા હોસ્પિટલના દર્દીઓ તથા આજુબાજુના નિવાસીઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી અને કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। કાર્યક્રમ કોલેજ સામેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને આયોજન દરમિયાન કોઈપણ જાતનું અસભ્ય કે ગેરવર્તણૂક ન થાય તે બાબતે એ લોકોને સ્પષ્ટ લેખિત સૂચના આપવામાં આવેલી હતી। સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો વાયરલ થયો છે કે ગાડી પર બહાર નીકળીને ફોટો પાડતા હતા, તો તે જોઈને કદાચ એવું બની શકે કે ગાડી ઊભી રાખીને ફોટો પાડતા હોય, પણ એ બાબતનું સોશિયલ મીડિયામાં એવું જિક્ર થઈ રહ્યો છે કે ગાડી પરથી બહાર નીકળીને સ્ટન્ટ થાય છે। તો એ વસ્તુનો ખ્યાલ મને જ્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા પછી પડ્યો છે। એ પહેલાં મને ખ્યાલ નહોતો અને હું એ બાબતથી અજાણ હતો અને હવેથી હું ખાતરી આપું છું કે એ વસ્તુ આગામી સમયમાં નહીં થાય અને જે થઈ છે એને અનુસંધાને જે પણ પગલાં ભરવામાં આવશે એ લેવાશે જે પગલાં।